ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા લોકોએ ટેસ્ટિંગ માટેના ડોમની બહાર કતાર લગાવી છે. એએમસીએ ઉભા કરેલા અખબારનગર પાસેના ડોમ પર મેડિકલ ટીમ આવે તે પહેલા જ લોકો સવારથી લાઈન લગાવી ઉભા છે. દિવાળીના તહેવાર બાદ અમદાવાદમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, જેને પગલે લોકોમાં હવે ટેસ્ટિંગને લઈને જાગૃતતા જોવા મળી છે. અમદાવાદમાં કોરોનાના સંક્રમણની સાથે સાથે અમદાવાદીઓમાં કોરોનાને લઈ અને જાગૃતિ પણ વધી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોનાના ટેસ્ટ કરાવવા માટે વિવિધ જગ્યાએ જે ડોમ લગાવવામાં આવ્યા છે એ ડોમમાં 10 વાગ્યાથી ટેસ્ટિંગ શરૂ થાય છે, પરંતુ લોકો 10 વાગ્યા પહેલા જ મેડિકલ ટીમ આવે તે પહેલા જ લાઈન લગાવી અને ઊભા રહે છે. આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અમદાવાદ શહેરના વાડજ વિસ્તારના અખબારનગરમાં જે કિટલી સર્કલ આવેલું છે એ કિટલી સર્કલ પાસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે ડોમ બનાવવામાં આવ્યો છે એ ડોમમાં હજી પ્રક્રિયા શરૂ નથી થઈ ટેસ્ટિંગની, ત્યાં એ પહેલા જ લોકો લાંબી કતારમાં ઊભા રહ્યા છે. આપ દ્રશ્યો જુઓ છો એ પ્રમાણે ઘણી જ લાંબી લાઈન અહીંયા જોવા મળી રહી છે. કારણ એ છે કે અમદાવાદમાં જે કોરોનાનું સંક્રમણ વધ્યું છે તેની સાથે સાથે અમદાવાદીઓમાં પણ કોરોના મહામારીને લઈ અને જાગૃતિ આવી છે, જેના કારણે આ લાંબી કતાર જોવા મળી રહી છે. શરૂઆતના તબક્કામાં એવું હતું કે લોકોને પરાણે ટેસ્ટ કરાવવા માટે લાવવામાં આવતા હતા, પરંતુ જાગૃતિ હવે એટલી આવી છે કે અમદાવાદીઓ જાતે જ કોરોના ટેસ્ટિંગના ડોમની બહાર લાઈન લગાવી અને ઊભા છે ટેસ્ટ કરાવવા માટે.